અને એક આપણે તમને ખુશ ખબર આપવાની હું તમને જમીન પછી જોઉં. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? આજ તો આપણે તૈયાર થઈ ગયા છીએ, નોકરી જતા થઈ ગયા બરોબર. પતંગભાઈનું રોજનું કામ એ જ એડિટિંગ કરી રહ્યા છીએ. હાલો જલ્દી સટકી આપણે રોજ મોડું થઈ જાય, રોજ એટલે રોજ મોડું થઈ જાય. અત્યારે 9:30 થઈ ગયા મોડું. 9:30 આપણો ટાઈમ છે, રોજ આપણે મોડું થઈ જાય. કાંઈ વાંધો હાલો જલ્દી ટ્રાફિકમાં નીકળતા પોગી છે ચાલો નીકળી. અત્યારે આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ. અત્યારે બાઇક ઉપર બેઠા છીએ કંપનીના. હવે અત્યારે આપણે જવાનું છે મેન ઓફિસે લાલપર પાસે, કેમ કે અહીંયાથી એક નવું લિસ્ટ લેવાનું છે. હવે લાલપર પાસે જાય છીએ. અને અત્યારે વાતાવરણ પણ જુઓ, વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. વાદળા થોડા કાળા કાળા થઈ ગયા છે, લગભગ આજ વરસાદ આવશે. આજ વરી હેરાન થવાનું થાય છે. તો જોઈએ હવે અત્યારે પહેલાં આપણે લાલપર ઓફિસે જાય બરાબર. હવે આપણે સિટી ઓફિસથી નીકળીને મેન ઓફિસે આવી ગયા છીએ લાલપર પાસે. આજે આપણે લિસ્ટ લેવાનું છે, તો એ આપણે લિસ્ટ લઈ લઈ બરાબર. હવે લિસ્ટ નીકળી ગયું છે. આ લિસ્ટ સિટીનું જ છે, કેમ કે અત્યારે બિલવાર હું સિટીમાં રખડતા હોય એટલે આ સિટીનું જ છે. ખોટો આપણે 5 થી 7 કિલોમીટર આપણે ધક્કો થયો હોય, કાંઈ વાંધો નહીં. 20 જણા છે માલ સિટીના. તો હાલો પતાવી નાખી. સનાડા અને વાવડીના છે. હાલો અત્યારે પહેલાં સનાડા જાય પછી વાવડી જઈ. અત્યારે આપણે સનાડા ગામના અંદર હતા. અત્યારે એને થોડોક સનાડા ગામની પાછળ એક લોકેશન છે, અહીંયા આપણે અત્યારે હતા અને અહીંયા આપણે કામ પૂરું કરી નાખ્યું છે. હવે આપણે જવાનું છે આમાં કંડલા બાયપાસ હાઈવે ઉપર જવાનું છે. તો હાલો નીકળી ગયા. કિશનભાઈ, તમારે ત્યાં જલસા આવે ને કિશનભાઈ? હા, તો હવે 5:30 થઈ ગયા છે. હવે આપણે છૂટી ગયા બરાબર ઓફિસેથી. તો બારે ભાઈ બાઇક પર એ હું પેલા હું બોલ્યો થેન્ક યુ. હવે આપણે ઓફિસે આવતા રહીએ છીએ. અત્યારે 7 વાગ્યા છે. ઓફિસે આવતી નહીં અને ભૂખ પણ લાગી છે. જો કે ઓફિસેથી આવે એટલે ભૂખ તો લાગે. તો જો આપણે આવું કંઈક બનાવ્યું છે. આ કંઈક મકાઈના પૌવા ને ચોખાના પૌવા ને એવું કંઈક આપણે ચોખાના પૌવા નથી પણ કંઈક એ નથી સોયાબીન ચોખાના પૌવા છે ને, ચોખાના પૌવા છે. અને આ જે આપણે સેવ એવું બધું મિક્સ કરીને ઉપર મીઠું મરચું નાખીને આપણે મસ્ત નાસ્તો તૈયાર કર્યો છે. એક નંબર લાગે છે. એકદમ ચમણા ટાઈપ થઈ ગયો. આપણે ખાવાની મજા આવે. આખરે હાડક ભરીને આપણે ભર્યું છે. જોઈએ આખું ઘર મળીને ખાઈ છીએ પેલા. હવે આપણે નાઇટ ડોલ તૈયાર થઈ ગયા છીએ ને જમવાનું થઈ ગયું છે તૈયાર. જમવામાં એ આપણે બટાકાનું શાક, ખીચડી, રોટલી રોટવાની બધું છે. તો આપણે હવે જમી લે બરાબર. જમીન તમને મળું અને એક આપણે તમને ખુશ ખબર આપવાની હું તમને જમીન પછી જોઉં. તો આપણે જમી લીધું છે. જમીને આપણે બેઠા છીએ. હા જમીને સબ્જી આવી ખાવાની. તો આપણે જમીને બેઠા છીએ ને એક ખુશ ખબર શું હતી હું તમને અત્યારે કહું. આપણે આ પથમભાઈ ગયા એને કોલેજ કરે છે, જેનું છેલ્લું સેમ એટલે 6મું સેમ હતું, સેમેસ્ટર 6 એની પરીક્ષા દીધી હતી અને એમાં પાસ થઈ ગયા છે પથમભાઈ. હા પથમભાઈ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હા બોલો, કેવું રિઝલ્ટ કેવું આ પથમભાઈનું રિઝલ્ટ છે? હા જો રિઝલ્ટ આપણે પાસ થઈ ગયા. લખ્યું જો યુ હેવ પાસ ધી એક્ઝામ. જોયું? હા પથમભાઈ ચૂમવાનું લે જો ચૂમા લાગને આ ચૂમ એલા કે ગઈ આ ચૂમ માર્યું.
પાસ વાહ આ જો આ ગ્રેડ સીસી બીસ વાહ તમારો ફોટો સારો આવ્યો હોય ફોટાની વાત થાય कैसा लगी है बहुत मस्त आ रहा ये मैसेज भी आ गया देखो है यो रिजर्व बैंक वो भी इंडिया का मैसेज था तुरंत ही कोल्ड ऑफर આવી ગઈ આપણે કેટલાની એ કહેવાય નહીં પછી પર્સનલ હા એ વાત સાચી લે બેંકમાં ડાયરેક્ટ પૈસા આવી ગયા હોય આપણે ન ખબર પાસ થઈ ગયા છીએ આપણે ભાઈ પાસ થઈ ગયા તો પાર્ટી પાર્ટીનો ઓપનિંગ હોય નાનકડી વાત છે આવું તો થાય દાદા નાનકડી વાત છે કાકા મોટી વાત કહેવાય એમ પૈસા આવે તો પ્રથમ ભાઈના કોલેજ પૂરી થઈ ગઈ છે પ્રથમ પૂરી થઈ ગઈ ને ડિગ્રી કોલેજ હા દીકરી કોલેજમાં જવાનું હોય એ હવે થોડાક ટાઈમમાં આપણે કાંઈક કરશી પ્રથમ ભાઈ પાસ થઈ ગયા એ ખુશ ખબર હતી આપણે ઘણી ખુશી થાય કેમ કે આપણો ભાઈ પાસ થઈ ગયા એટલે આપણે ખુશી હોય તમે ન થાય ભાઈ પર્સનલ કેવું હો રહા આપણે એ ભાઈ કરી લઈએ બરાબર આ ખુશી હતી આપણી મસ્ત ખુશી હતી ને આપણે આનંદ થયો નહીં ભાઈ આપણે પ્રથમ ભાઈ આપણે વિચાર કરીએ આગળ વધીએ BMW ફેરવે જે એનું ટ્રેનિંગ હોય એ ફેરવે સાચી ના આપણો આશીર્વાદ છે મોટા ભાઈનો તને નાના ભાઈને આશીર્વાદ છે જ્યાં તું BMW ફેરવી થઈ જાય તો હવે આ ખુશ ખબર નથી બરાબર આપણે જમીને બેઠા છીએ અત્યારે 11:30 વાગ્યે છે તો આપણે જમીન તો લીધું જ છે હવે નીંદર આવે છે કાલ સવારે આપણે ઓફિસે જવાનું છે એટલે અત્યારે આપણે જલ્દી ભૂલી જઈએ રોજ તો મોડું થાય જ છે એટલે આવી ગયા કાલ મોડું ન થાય એટલે આપણે આવી વહેલા છૂટી જઈએ તો આ બ્લોગને આપણે એ જ પૂરી કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય